હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 68ના આઈટીના સહ-ઇન્ચાર્જ તરીકેથી રાજીનામું આપવા માંગુ છું. મારા રાજીનામુંના 12 મુખ્ય કારણો છે. રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે, નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે. એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રો હોય, એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઇઝ કરવાનો છે. એ સૂચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવાના 4-5 વર્ષથી જે પેન્ડિંગ કામો છે, ત્યાર પછી તે સૂચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે, એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા એ વેરામાં જે રીતે વધારો કર્યો, 2 થી 3 ગણો વેરામાં વધારો કર્યો, વ્યવસાય વેરો હોય કે પર્યાવરણ અંગેનો વેરો હોય, ત્યાર પછી રાજકોટમાં જે રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું, એ ટીઆરપી ગેમ ઝોન અંગેની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નો રિપોર્ટ આજ દિન સુધી રાજકોટના નાગરિકો સમક્ષ મૂકવામાં આવ્યો નથી. ત્યાર પછીનો એક મુખ્ય વિષય આપ સૌના ધ્યાનમાં મૂકવા માંગુ છું કે કોઈ પણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ સરકારી કચેરીઓમાં જાય ત્યારે એક બેનર હોય છે કે નાગરિકો કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરે તો એના ઉપર કેવા કેવા કાયદાઓ લગાવવામાં આવે, પણ ગુજરાત રાઇટ ટુ સિટીઝન ચાર્ટર એક્ટ મુજબ નાગરિકોને એની અરજીઓનો નિકાલ કરવાનો કોઈ બોર્ડ કે બેનર રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ ઝોનમાં લગાવવામાં આવતું નથી. હું ઉપલા કાંઠા વિસ્તારમાંથી આવું છું, ત્યારે ઉપલા કાંઠાના મુખ્ય પ્રાણ પ્રશ્નો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા એ પૂર્વ ઝોન અને સાઉથ ઝોન સાથે જે રીતે અન્યાય કરી રહી છે. રાજકોટના પશ્ચિમ ઝોનમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય, રાજકોટના પશ્ચિમ ઝોનમાં શ્રી રામ બીચ નીચે જે રીતે ગેમ ઝોન હોય, પણ પૂર્વ ઝોનમાં એ કોઈ પણ પ્રકારની વિકાસ કાર્યો કે સવલતો આપવામાં આવતી નથી. પૂર્વ ઝોનનો એક મુખ્ય પ્રાણ પ્રશ્ન એ છે કે જે વિકાસ પરવાનગીઓ છે, ટીપી સ્કીમ જે ફાઇનલ મંજૂરી છે, એ મંજૂરીઓમાં એટલો વિલંબ કરવામાં આવે છે, ઇન્વર્ટેડ કોમામાં વહીવટના નામે લોકો વહીવટ દેવા માટે મજબૂર થાય છે. ભ્રષ્ટાચાર થાય છે તમારો એવો સીધો આક્ષેપ છે, કારણ કે જે આ તમે પૂર્વની વાત કરો તો ત્યાં ધારાસભ્ય ભાજપના છે ઉદયભાઈ કાનગડ, તો ત્યાં ભ્રષ્ટાચાર થાય છે તો જ કામ થાય એવું? હા, સ્પષ્ટ એવો આક્ષેપ છે. એનું કારણ છે કે લોકો અમારી પાસે જ્યારે પ્રાણ પ્રશ્નો લઈને આવતા હોય ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ તો એનું નિરાકરણ થતું નથી, એમના જવાબો મળતા નથી. અમને એમને પણ વારંવાર રજૂઆત કરી પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવતો નથી.